નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ નકલી દવાઓ બાબતે તપાસના આદેશ। આ વિશે વધુ જાણીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીની સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં નબળી ગુણવત્તાવાળી દવાઓના જથ્થા બાબતે તપાસનો આદેશ આપ્યો છે। લોકપાલ વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી। આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે મેં દવાઓના ઓડિટ માટે સૂચના આપી હતી, પરંતુ આરોગ્ય સચિવ દીપક કુમારે ઓડિટ કરાવ્યું ન હતું। અમે સીબીઆઈ તપાસનું સ્વાગત કરીએ છીએ। કેન્દ્ર આરોગ્ય સચિવને કેમ બસાવી રહ્યું છે? ત્યારબાદ જાણીએ મિત્રો, ખેડૂતોની સહાય માટે નવું પોર્ટલ લોન્ચ। આ વિશે વિસ્તારથી જાણીએ તો ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે। દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે। અમિત શાહે વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતાં કહ્યું કે ખેડૂતો તેમની પેદાશો સીધી નાફેડ અને એનસીસી એપને વેચી શકે છે। આ પ્લેટફોર્મ દ્વારા તુવેરદાળના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલની આગાહી, પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર। આ વિશે વિસ્તારથી જાણીએ તો રાજ્યમાં ફરી માવઠાનું સંકટ સર્જાયું છે। આગામી 7 થી 10 જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 8, 9 અને 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના ઘણા વિસ્તારમાં માવઠું થઈ શકે છે। આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે, જેથી પતંગ રસિયાઓમાં ચિંતા છવાઈ છે। ત્યારબાદ જાણીએ મિત્રો, પરેશ ગોસ્વામીની આગાહી વિશે। તો મિત્રો, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે। ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। તેમજ આગાહીકારના જણાવ્યા અનુસાર જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે। અરબ સાગરમાં આવેલા પ્રેશરને કારણે માવઠાની શક્યતા છે, જોકે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો, જીરાના ભાવમાં ચિંતાજનક ઘટાડો। આ વિશે વધુ જાણીએ તો જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એક સમયે 14,000 રૂપિયા પ્રતિ મણે પહોંચેલા ભાવ હાલ 6,000 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે, એટલે કે 50%થી વધુનો ઘટાડો થયો છે। ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। આ વર્ષે 1 કરોડ બોરીનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે, પરંતુ સારા ભાવ મળવાની રાહ જોઈ રહેલા ખેડૂતોને ના છૂટકે જીરું વેચવાનો વારો આવ્યો છે। ત્યારબાદ જાણીએ માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રી। આ વિશે વિસ્તારથી જાણીએ તો હાલ જાન્યુઆરીની શરૂઆત સાથે દેશમાં કાતિલ ઠંડીમાં વધારો થયો છે, ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને -2 ડિગ્રી થઈ ગયું છે। -2 ડિગ્રી તાપમાન થતાં માઉન્ટ આબુમાં પાણી થીજી ગયું છે। આબુમાં ઘણી જગ્યાએ બરફ જામી ગયું છે। ઉલ્લેખનીય છે કે આબુમાં ઠંડીમાં વધારો થવાની સાથે પ્રવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પાકિસ્તાન પણ ડરે છે આ મહિલા ડૉક્ટરથી। આ વિશે વિસ્તારથી જાણીએ તો ડૉક્ટર મહરંગ બલુચ માત્ર 30 વર્ષની મહિલા છે, જેનાથી આજે પાકિસ્તાન પણ થરથર કાંપે છે। તેના પિતાની અપહરણ બાદ હત્યા થઈ ત્યારથી તેણે આંદોલન કરવાનું શરૂ કર્યું। ઇસ્લામાબાદમાં છેલ્લા 1 અઠવાડિયાથી બલુચ આંદોલન ચાલી રહ્યું છે। પાકિસ્તાનના કાર્યવાહક PM અનવર કાકરે આ લોકોને ભારતના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। આ વર્ષે આંદોલનના નેતા ડૉક્ટર મહરંગે સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ બહાર ધરણા કરવાની જાહેરાત કરી હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આંગણવાડીની બહેનો માટે સારા સમાચાર। આ વિશે વિસ્તારથી જાણીએ તો આંગણવાડીની બહેનો કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે। ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે। સાથે આંગણવાડી વર્કરને ગ્રેચ્યુટી પણ મળશે। હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેચ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે। મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી હતી। ત્યારબાદ જાણીએ મિત્રો, 800થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરાયા। આ વિશે વધુ જાણીએ તો વધારે સ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, અકસ્માત, રોંગ સાઇડ સહિતના મુદ્દે 855 અમદાવાદી, 120 મહિલાના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે, જેમાં 75% કાર ચાલકો છે। જિલ્લાની વિવિધ આરટીઓને વર્ષ 2023માં 1000થી વધુ લાયસન્સ કરવાની અરજીઓ મળી હતી, જેમાં 856 અરજીની રૂબરૂ સુનાવણી કરીને લાયસન્સ રદ કરવા હુકમ કરાયો હતો। લાયસન્સ 3 થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરાયા છે।
ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો રાજ્ય સરકાર લાવશે સ્કોલરશીપ। આ વિશે વધુ જાણીએ તો ગુજરાત સરકાર વર્ષ 2024-25ના બજેટમાં નવી સ્કોલરશીપ યોજના લાવવાનું વિચારી રહી છે। ધોરણ 10 બાદ રાજ્યના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશીપની જાહેરાત થઈ શકે છે। કેન્દ્રીય શિક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ધોરણ 10 બાદ 18% વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં જોડાય છે। દક્ષિણ ભારતમાં ધોરણ 10 બાદ 60થી 70% વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે। ત્યારબાદ જાણીએ આ હિન્દુ અને સનાતનીઓની જીત છે। આ વિશે વિસ્તારથી જાણીએ તો અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, આ તમામ હિન્દુ અને સનાતનીઓની જીત છે। આ ઉત્સવ દિવાળી કરતાં પણ વિશેષ છે, જેની દેશવાસીઓ રાહ જોઈને બેઠા છે। દુનિયાભરના રામ ભક્તો આ પવિત્ર ક્ષણની રાહ જોઈને બેઠા છે। ત્યારબાદ જાણીએ મિત્રો આજનો દિવસ મિશન માટે ખાસ। આ વિશે વધુ જાણીએ તો સૂર્યના અભ્યાસ માટે ઇસરોએ મોકલેલા મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીના રોજ સાંજે L1 પોઈન્ટ પર પહોંચશે। પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેને સોલર હેલો ઓર્બિટમાં સ્થાપિત કરાશે। આ માટે L1નું થ્રસ્ટર થોડા સમય માટે શરૂ કરવામાં આવશે, જે જોખમી પુરવાર થઈ શકે છે। ભારતના આદિત્ય L1 પહેલાં નાસાના 4 ઉપગ્રહો આ પોઈન્ટ પર સ્થાપિત છે અને તે સૂર્યનો અભ્યાસ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો યુક્રેનમાં ભારતીય તોપના ગોળાનો દાવો। આ વિશે વિસ્તારથી જાણીએ તો રશિયા સાથેના યુદ્ધ વચ્ચે ભારતમાં બનેલા તોપના ગોળા યુક્રેનમાં જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનમાં ભારતમાં બનેલા તોપના ગોળા છે। અમે આ દાવાઓને નકારીએ છીએ। ભારતે ન તો યુક્રેનને તોપના ગોળા મોકલ્યા છે અને ન તો તેની નિકાસ કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સંજય સિંહ ફરી રાજ્યસભામાં જશે। આ વિશે વિસ્તારથી જાણીએ તો આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને દિલ્હીની રાઉત એવન્યુ કોર્ટમાંથી રાહત મળી છે। કોર્ટે રાજ્યસભામાં ફરીથી ઉમેદવારીના ફોર્મ પર હસ્તાક્ષર કરવા મંજૂરી આપી છે। તેઓ હાલ કથિત દારૂ નીતિ કૌભાંડ કેસને લઈને જેલમાં છે। આપ દ્વારા ફરીથી રાજ્યસભા માટે નોમિનેટ કરાયા છે। તેનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે। 2018માં તેઓ પ્રથમવાર ચૂંટાયા હતા। આંદોલન સમયથી કેજરીવાલની સાથે હોવાથી પાર્ટીમાં તેમનું કદ વધારે છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો વાઇબ્રન્ટ સમિટને લઈને AMCની તૈયારીઓ। આ વિશે વધુ જાણીએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી છે। 1.25 કરોડના ખર્ચે શહેરને શણગારવાનો નિર્ણય લેવાયો છે। એરપોર્ટ પર મહેમાનો માટે ગુજરાતની ઝાંખી ઊભી કરાશે તેમજ રાજ્યની અસ્મિતાની ઝલક બતાવી સ્વાગત કરાશે। એરપોર્ટ પર જવાના રસ્તાઓ પર બેનર, રંગરોગાન, પોસ્ટર સહિતની તૈયારીઓ કરાઈ છે। બ્રિજ તેમજ રસ્તાઓ પર લાઇટિંગનો શણગાર કરાશે। ત્યારબાદ જાણીએ મિત્રો સોમાલિયા નજીક જહાજનું અપહરણ। આ વિશે વિસ્તારથી જાણીએ તો સોમાલિયા નજીક એક જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે। MV લીલા નોર્ફોક નામના જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે। આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ હોવાની માહિતી મળી છે। અપહરણના સમાચાર મળતા જ ભારતીય નૌકાદળ સક્રિય થઈ ગયું અને યુદ્ધ જહાજ INS સેનઈને અપહરણ થયેલા જહાજ તરફ રવાના કર્યું। ક્રૂ મેમ્બર્સ સાથે વાત કરવામાં આવી છે અને જહાજ પર હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે। ત્યારબાદ જાણીએ મિત્રો અમદાવાદના સ્થળને બોમ્બથી ઉડાવવાની ધમકી। આ વિશે વધુ જાણીએ તો અમદાવાદના શાહીબાગમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઓફિસના ઈમેલ એડ્રેસ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી। તે જ સમયે સ્મારકમાં બાળકોનો એક કાર્યક્રમ ચાલુ હતો, જેમાં આશરે 1000 જેટલા બાળકો હતા। આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઈ ગઈ છે અને બાળકોને બહાર મોકલી દેવાયા હતા। આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ। આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે। તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ। આવજો।